લેટ કરશો આપણે એટલે 2 દિવસ વધારે રોકાવું પડશે ભાઈ. ચા તો અહીંયા સુધી ક્લિયર થઈ જાય બે વસ્તુ કે હું એટલે કે જીવન અને શરીર આ બે અલગ અલગ વાસ્તવિકતાઓ છે લોજિકલ ફ્રેમમાં. એવું નથી કે આ સમજાઈ જશે એટલે હું અલગ થઈ જઈશ શરીર, એવું નહીં થાય. હે ને? જસ્ટ એક તર્ક રૂપમાં આપણે સમજવાનો પ્રયત્ન કર્યો કે જ્યારે માનવમાં એટલે કે પોતાનામાં વ્યવસ્થાને સમજવા જઈએ ને તો વ્યવસ્થાના રૂપમાં બે વસ્તુ છે જે વ્યવસ્થિત રીતના ચાલે છે. તો માનવ જ્યારે કહીએ છીએ તો માનવ શરીર અને જીવન આ બેનું સહઅસ્તિત્વ છે. એને આપણે એક લોજિકલ ફ્રેમમાં સમજવાનો ટ્રાય કર્યો. હવે જો આ એક નવું અનુસંધાન છે એ આ છે. હે ને? જ્યારે મધ્યસ્થ દર્શનમાં જે તાત્વિક રૂપમાં જે નવું છે એ આ જીવન જ્ઞાન છે પહેલું. હે ને? તો શું નવું છે? તો અત્યાર સુધી જીવન નામની કોઈ વાસ્તવિકતા છે એનું બહુ ઓબ્જેક્ટિવ સ્ટડી પરંપરામાં નથી. એમ કે કોઈ પણ પરંપરા લઈ લો અને બે પરંપરા આવી, એક તો અધ્યાત્મવાદ અને બીજું ભૌતિકવાદ. અધ્યાત્મવાદમાં પણ જીવન રિયાલિટી શું છે એક રહસ્ય છે, નામ આપેલા છે. આત્મા નામ આપ્યું, આ નામ આપ્યું, પ્રાણ આપ્યું, પણ એક્ઝેક્ટલી વસ્તુ શું છે એ રહસ્ય છે. ભૌતિકવાદમાં જીવન જેવી વાસ્તવિકતાને એક્સેપ્ટ કરતા નથી. ભૌતિકવાદ એવું માને છે કે બધી જ વસ્તુ માઇન્ડથી અને શરીરથી ડ્રાઈવ થાય છે. તમને ખ્યાલ હશે કદાચ જે લોકો સાયન્સમાં રુચિ રાખતા હોય, જેને થોડું અધ્યયન હોય એક્સ્ટ્રા, હે ને, અને થોડુંક સેલ વિશે સમજતા હોય, બ્રેન વિશે એક્સ્ટ્રા સમજતા હોય, એમને કદાચ આઈડિયા હશે કે છેલ્લા જે લાસ્ટ છે ભૌતિકવાદમાં અથવા તો સાયન્સમાં જે છેલ્લું કન્ક્લુઝન છે એ છે આ માઇન્ડથી ચાલે છે. એ છેલ્લું કન્ક્લુઝન છે. એની પહેલાંનું જે કન્ક્લુઝન હતું એ હતું બ્રેન શરીરને ચલાવે છે. હે ને? આ છેલ્લું કન્ક્લુઝન હતું કે બ્રેનથી શરીર ચાલે છે. હે ને? તો હવે એમાં ક્વેશ્ચન થાય, જો જેમ કે બ્રેનથી શરીર ચાલે છે તો સુખ દુઃખ ક્યાં હશે? બ્રેનમાં હશે? યસ ઓર નો? લોજિકલી. હે ને? તો એને પ્રૂફ આપવાનો પ્રયત્ન કર્યો. તો પ્રૂફ આપવા માટે એમને શું ઓબ્ઝર્વ કર્યું કે માણસ જ્યારે સુખી થાય ત્યારે બ્રેનમાં શું ચેન્જીસ આવે છે એને જોયું. માણસ જ્યારે દુઃખી થાય ત્યારે બ્રેનમાં શું ચેન્જીસ આવે છે એને ઓબ્ઝર્વ કર્યું. અને ખ્યાલ આવ્યો કે સુખી થાય ને ત્યારે એક પ્રકારનો કેમિકલ રિલીઝ થાય છે, દુઃખી થાય ત્યારે એક પ્રકારનું કેમિકલ રિલીઝ થાય છે. આ એને શોધ્યો. હવે માની લઈએ કે એ કેમિકલના કારણે સુખી થાય છે અને દુઃખી થાય છે એવું માની લે. તો કેમિકલના ઇન્જેક્શન આપી દો એટલે માણસ સુખી, અને કેમિકલનું ઇન્જેક્શન આપો એટલે માણસ દુઃખી. હે ને? દુઃખી કરો હોય તો જસ્ટ એક ઇન્જેક્શન આપવાની જરૂર, ને સુખી કરો હોય તો એક ઇન્જેક્શન. ડોપોમાઇન ને અલગ અલગ કેમિકલ્સ શોધે છે ઘણા બધા. પણ એવું કરવાથી ખ્યાલ આવ્યો કે પૂરું પડતું નથી. શું થાય? એ કેમિકલ રિલીઝ થાય ને એટલે માણસ બેહોશી જેવી સ્થિતિમાં જાય. બેહોશી જેવી સ્થિતિ એટલે જે થઈ રહ્યું છે એનાથી થોડા ડિસઅટેચ. એટલે જે લોકો સાયકોલોજીની પ્રેક્ટિસ કરે, જે સાયકાઇટ્રિસ્ટ છે, એ લોકો ડોપોમાઇનના મેડિસિન આપતા હોય અથવા તો આ કેમિકલના મેડિસિન આપે, થોડી થોડી માત્રામાં આપે, જેનાથી થોડુંક એમ મજા આવે એવું લાગે, બેહોશી જેવું થોડું લાગે, એવું લાગે. હા, નિંદ્રા વધારે આપે, ઊંઘના વધારે આપે, સાથે આના પણ હોય, થોડું સારું લાગે. પણ પછી પાછા જ્યારે વિચાર આવે છે ને ત્યારે તો પ્રોબ્લેમ ત્યાંના ત્યાં જ છે. ઇટ મીન્સ એ સોલ્યુશન મળતું નથી. ભૌતિકવાદમાં પણ એ સોલ્યુશન નથી કે આ ચલવે છે કોના બધી વસ્તુ. આ પહેલું અનુસંધાન છે જેમાં આપણને આઈડિયા આવે છે કે શરીરથી અલગ પણ એક વાસ્તવિકતા છે. જેમ શરીરને સમજી શકાય છે ઓબ્જેક્ટિવલી બોર્ડ પર દરેક અંગ અવયવને, એ જ રીતના જીવનને પણ બહુ ઓબ્જેક્ટિવલી ક્રમબદ્ધ અને ક્રિયાબદ્ધ પણ સમજી શકાય એવી વાસ્તવિકતા છે. હે ને? તો હવે આપણે એ જીવન નામની જે વાસ્તવિકતા અહીંયા બોર્ડ પર લખ્યું છે એને થોડું ડિટેલમાં સમજવાનો પ્રયત્ન કરશું. જો હવે નામ પણ કઈ રીતના આપ્યું છે, હવે નામનું ખાલી જસ્ટ એક વેરિફિકેશન કહું. જીવન, હે ને? બીજું કામ નામ ના આપ્યું? હે ને? જીવનનો મતલબ છે જે જિમ્મેદારીનું વહન કરે છે એ જીવન. હવે શરીર માનવ રૂપમાં હું શરીર અને હું આ બે વાસ્તવિકતા, તો શરીર કોઈ જિમ્મેદારી લે છે?
લે છે કે નથી લેતો? એક એક્ઝામ્પલ આપીએ, હે ને? સાંભળવાનું કામ કોણ કરે છે? કાન. કાન કે હું? એ કાનથી સંભળાતું હોત માન લો તો અહીંયાથી બધાને એક સરખો અવાજ જાય છે, યસ ઓર નો? તો બધાને એક સરખું સંભળાવવું જોઈએ, હા કે ના? તો બધાને એક સરખું સમજાવવું જોઈએ, હા કે ના? આપણે પૂછશું તો બધા એના આન્સર કેટલું સમજાવવાનું તો બધા અલગ 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 કહેશે. જ્યારે 3 દિવસથી ચર્ચા તો બધા સાથે એક સરખી થાય. તો હું નક્કી કરું છું મારે કેટલું સાંભળવું કેટલું નથી સાંભળવું. એટલું જ મને સંભળાશે, બાકીનું મને નહીં સંભળે. માધ્યમ છે કાન. કાનના માધ્યમથી હું સાંભળું છું. હું એટલે કે જીવન જે રિસ્પોન્સિબિલિટી લે છે કે હું આ સાંભળીશ આ નહીં સાંભળું, એ જે જવાબદારી લે છે ને એટલે એનું નામ આપ્યું જીવન. જો કાન સાંભળતા હોત તો કાનને તો બધું જ સંભળાત. જેમ કે તમે હવે અત્યારે ધ્યાન આપશો ને તો તમે આ ટ્યુબલાઇટનો અવાજ પણ સંભળાશે, આજુબાજુના પક્ષીઓનો અવાજ પણ સંભળાશે, બધું જ સંભળાશે. ધ્યાન આપશો તો મેં નક્કી કર્યું છે મારે અત્યારે નથી સાંભળવું. શું સાંભળવું છે મેં નક્કી કર્યું એટલે બાકીનું મને નથી સંભળાતું. તો સાંભળવાની ક્રિયા હું કરું છું, માધ્યમ છે કાન. એ જ રીતના જોવાની ક્રિયા કોણ કરે છે? આંખ કે હું? માન લો કે આંખ કરતી હોત તો તમને ખબર હશે કે મર્યા પછી અમુક સમય સુધી આંખ જીવતી હોય, એના સેલ જીવતા હોય, એટલે આઈ ટ્રાન્સપ્લાન્ટ થઈ શકે. જે નથી દેખી શકતા એમાં આંખ તમે નાખો એટલે એ દેખી શકે. અંગદાન કરે તો એ થઈ શકે. તો માન લો કે એક વ્યક્તિનું ડેથ થઈ ગયું, એની આંખ જે નથી જોઈ શકતો એમાં લગાવશું તો આ જ્યારે દેખતો થશે ત્યારે કોને ઓળખશે? એના સગા સંબંધીને ઓળખશે કે એના સગા સંબંધીને ઓળખશે? કારણ કે આંખ અની હોય, જો આંખ જોતી હોય તો આ એ જ જોવે જે આ જોતો હતો. જો આંખ જોતી હોય તો, બટ આ જ્યારે જોશે ને તો એ જ જોશે કે જે એને જોવું છે, જીવન. જે જીવનને જોવું. તો આ એક માધ્યમ છે. એટલા માટે એક તર્ક છે. અત્યારે તમારા આપણા માટે માહિતી હોઈ શકે. જીવનને સાંભળવા માટે જોવા માટે શરીરની આવશ્યકતા નથી. જેમ કે મારે પોતાની સાથે વાત કરવી હોય તો બોલવાની જરૂર પડે. મારે પોતાની સાથે સંવાદ કરવો હોય, સાંભળવું હોય તો કાનની જરૂર પડે. મારે પોતાનામાં જોવું હોય તો આંખની જરૂર પડે. જીવન જીવનને ડાયરેક્ટ જુએ છે એટલે ભાવ છે ને એ ડાયરેક્ટ કન્વે થાય છે. એની માટે શબ્દની જરૂર પડતી નથી. પણ એ જોતા આવડવું જોઈએ. એ જોવા માટે જીવનનું જ્ઞાન જોશે. એ જીવનનું જ્ઞાન આવશે ને એટલે સામેવાળો સામે આવશે ને એટલે દેખાશે એની સ્થિતિ. દેખાશે એટલે મેં એમ નથી કહેતો 3D આર પાર દેખાશે. દેખાવાનો મતલબ છે કે સમજાશે. એ શું વિચારે છે, એ કઈ રીતના વિચારે છે, આ બધું સમજાશે. કારણ કે મારા જીવનની સ્થિતિ છે જે એના જીવનને ઓળખે છે. શરીર બાયપાસ થઈ ગયું. જ્યારે હું પોતાને સમજી લઉં છું કે હું શરીર નથી, હું જીવન છું, ત્યારે બીજા બધા જ લોકોને હું જીવન રૂપમાં જોઈ શકીશ. પછી મને એ નહીં દેખાય કે આ પુરુષ છે, આ સ્ત્રી છે, આ કાળું છે, આ ધોળું છે, આ બાળક છે, આ વૃદ્ધ છે. એ બધું વસ્તુ શરીરવાળા ક્રાઇટેરિયા ખતમ. પછી જીવન દેખાશે. જીવન દેખાશે એટલે શું થશે? જીવન સમજાશે. જીવન સમજાશે એટલે શું થશે? હું મારી જાતને જેમ સમજ્યો, હું મારા પોતાને જેમ સમજ્યો, મારા આશા વિચાર ઈચ્છાને જેમ સમજ્યો, એ જ રીતના બીજાના આશા વિચાર ઈચ્છાને સમજી શકું છું. આ દેખાશે. એની માટે જીવન જ્ઞાનની આવશ્યકતા પડશે. એટલે પોતાનું જ્ઞાન, હું કોણ છું એનું જ્ઞાન. તો આ શબ્દની આપણે પરિભાષા કરી અથવા તો સમજ્યા કે જીવન નામ શું કામ આપ્યું છે? કારણ કે જે જોવાનું અથવા તો જવાબદારી લેવાનું જે કામ કરે છે એ જીવન કરે છે એટલે એને નામ આપ્યું જીવન. જિમ્મેદારી વહન કરવા વાળું કમ્પોનન્ટ આ છે. આ એનું સાધન છે. હવે જો મિસ્ટેક શું થઈ એ સમજીએ. હે ને હવે મારે એકને ફિઝિકલ એક્ઝામ્પલથી જોઈએ, સ્થૂળ ને કનેક્ટ થઈ જશે. માન લો કે મારે અમદાવાદ જવું છે. અમદાવાદ જવું છે અને મેં અહીંયા છું ડીસામાં. ડીસાથી મેં કાર લઈને
અમદાવાદ માટે નીકળ્યો, હે ને. હવે મને કારના ફીચર્સમાં એટલી બધી મજા આવવા માંડી. અચ્છા, ઓહો, શું એસી છે, શું સોંગ આવે છે, શું આ થાય છે. હવે મને કારમાં જેટલી મજા આવવા માંડી ને, ક્યારે અમદાવાદ આવીને જતું રહ્યું, આ તે ફલાણું ખબર ને. પછી છેલ્લા કારનું એન્જિન બંધ થઈ ગયું, હે ને. કાર કામ કરતી બંધ થઈ ગઈ ને ત્યારે ખબર પડી કે અચ્છા મેં ક્યાં જવા નીકળ્યો હતો, હે ને. એ આવ્યું જ નહીં. અત્યારે આપણી સાથે એવું થયું, હું જીવન છું, હું સુખી થવા માટે સાધન તરીકે શરીરનો ઉપયોગ કરું છું. હવે શરીરમાં જ એટલો બધો તદાકાર રસબસ થઈ ગયો ને તો મને ખબર જ ના પડી છેલ્લા સમય સુધી કે શરીરનું કામ શું હતું, હું શું કામ આવ્યો હતો. એટલે 70-80 વર્ષે અફસોસ થાય કે મેં કર્યું શું, કે જ્યારે કામ કરતું બંધ થઈ ગયું. આપણી સાથે અત્યારે આવું થાય. તો આ મિસઅન્ડરસ્ટેન્ડિંગ છે અથવા તો ભ્રમ છે કે હું પોતાને શરીર માનીને ચાલુ. આજે નહીં તો કાલે એ ભ્રમ તૂટશે, એ નિશ્ચિત. તો જેટલું વહેલું હું સમજદાર થઈ જાઉં એ ભ્રમમાંથી હું મુક્ત થઈ જઈશ. પછી ટાઈમ વેસ્ટ નહીં થાય અથવા તો પછી આ બધા દુઃખ ભોગવવાની જરૂર નહીં પડે. પછી આરામ, નિરાશ છે, નિરંતર સુખની સ્થિતિ છે, હે ને. તો અત્યારે આપણી સાથે આ ઘટના ઘટી. માનવે જન્મ લીધો એટલે શરીરમાંથી સેન્સેશનલ પ્લેઝર, જેને ક્ષણિક સુખ કહીએ છીએ, ક્ષણિક સુખ આવે છે 5 ઇન્દ્રિયોથી, અને શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ. એ ક્ષણિક સુખને હું પરમેનન્ટ સુખમાં કન્વર્ટ કરવાનો ટ્રાય કરું છું, એટલે મારા દુઃખનું કારણ બને છે. કારણ કે થાય નહીં, પોસિબલ નથી. મારે થવું છે સુખી, બટ હવે અહીંયાથી સુખી થવાનો પ્રયત્ન કરીશ, એ નહીં થાય. તો આ એક્ઝામ્પલ જેવું કાંઈક થશે. છેલ્લા ધ્યાન જશે, આ તો ખરાબ થઈ ગયું. તો પછી શું કરે? કાર ખરાબ થઈ જાય પછી માણસ શું કરે? હવે ધ્યાન રાખીશું, હવે ક્યાં જવું છે, હવે પાછું મેપમાં નાખીશું અમદાવાદ, હે ને. નવી કાર લઈશું, હે ને. નવી કાર લઈને પાછા નીકળશું. પછી ખબર પડી નવી કાર છે ને પાછી જૂની કાર કરતાં પાછી વધારે ડેવલપ છે. એટલે પાછું ભૂલાઈ ગયું ક્યાં છે. આમ થતા પછી બીજી શરીર યાત્રા ખતમ, હે ને. એક સમય પછી કારથી મન ભરાઈ ગયું, હે ને. કેટલી આવી જતી. હવે શોધ, અમદાવાદ ક્યારે આવશે, કઈ રીતના આવશે, કોને ખબર છે અમદાવાદ ક્યાં છે. એ વ્યક્તિની શોધ, જેને શ્રેષ્ઠતાની શોધ માનવ હંમેશા કરે છે. પછી એને દેખાશે કે અહીંયા, અચ્છા, અહીંયાથી ગાઈડન્સ સારું મળે છે. આ લોકો એક લેન્ડમાર્ક કહે છે કે અહીંયાથી આમ જશો એટલે આ આવશે, અહીંયાથી આમ જશો એટલે આવશે, આમ કરશો એટલે અમદાવાદ. એટલે મારામાં વિશ્વાસ બને કે આ પદ્ધતિથી જો હું નીકળીશ તો અમદાવાદ મળી જશે. તો આ પદ્ધતિ છે. અહીંયાથી પ્રોસેસ કહેવામાં આવે કે આમ કરશો, આ સ્ટેપ પછી આ સ્ટેપ પછી આ સ્ટેપ એટલે માણસ નિરંતર સુખની સ્થિતિમાં આવી જશે. તે વસ્તુને આપણે અહીંયા ચર્ચા કરીએ છીએ. હા, ઘણા માણસો હોય છે એ નોટ ઓળખી શકે છે સ્પર્શથી. તો એ ઇનપુટ જીવન લે છે. જીવન લે. અચ્છા. એટલે 5 ઇન્દ્રિયમાંથી કોઈ એકાદ ઇન્દ્રિય કામ ના કરે તો એ બહુ ફરક પડતો નથી. કારણ કે સમજવા વાળું, જોવા વાળું, જાણવા વાળું તો જીવન છે. શરીરમાં નાના મોટા ડિસ્ટર્બન્સ હોય તો ચાલે, એમાં કંઈ વાંધો નથી. હા, સાવ ના ચાલતું હોય તો ન થાય. એટલે માની લો કે બ્રેનમાં કંઈ પ્રોબ્લેમ હશે ને તો આ નહીં થાય. બ્રેન વિકસિત જોઈએ મેક્સિમમ, કારણ કે બ્રેનથી કનેક્ટિવિટી છે. આની કનેક્ટિવિટી શરીર સાથે બ્રેન થ્રુ છે. એટલે બ્રેન જો સ્વસ્થ હશે અને બધી એકાદ ઇન્દ્રિય કદાચ ન ચાલતી હોય તો એ ચાલી જશે. જેમ કે જોવાનું કામ આંખ કરે, આંખ નથી તો હું સ્પર્શથી પણ જોઈ શકું, સૂંઘીને પણ જોઈ શકું, ટેસ્ટ કરીને પણ જોઈ શકું. જોવું એટલે અલ્ટિમેટલી સમજવું જ છે. એટલે આ ડેટા જીવનમાં હોય કે પછી બ્રેનમાં હોય? મેમરી. ડેટા એટલે મેમરી જ હોય. હા, મેમરી હોય જીવનમાં. તો પછી એક્સિડન્ટ થાય અને ઘણા લોસ કરે છે. અચ્છા, તો એ પ્રક્રિયામાં જોઈ લઈએ જીવન ટચ કેવી રીતે કરે એમાં. હા, એ જ જોઈ લઈએ. શું પ્રોસેસ છે પહેલા એ જોઈ લઈએ, હે ને. પ્રસ્તાવ છે, માનવાની જરૂર નથી. ચાલો જો, એક જેમ કે આપણે કીધું જીવન શરીરને ચલવે છે, હે ને. તો જીવન શરીરને કઈ રીતના ચલવે? તો જીવન જે છે એ મેધસથી કનેક્ટેડ હોય. મેધસ એટલે બ્રેન, હે ને.
બ્રેન. આ બ્રેન હૃદય સાથે કનેક્ટેડ હોય અને હૃદયથી 5 ઇન્દ્રિય કામ કરે. આ પ્રોસેસ, આ સિક્વન્સમાંથી આ ફેલ થવું એટલે આના સિગ્નલ નીચે નહીં આવે. હવે જે એક્સિડન્ટ થાય છે એમાં શું થાય છે? જો હવે એક્સિડન્ટમાં એવું, જેમ કે માન લો કે એક એક્ઝામ્પલ લઈએ, કોઈ વ્યક્તિનું એક્સિડન્ટ થયું અને બ્રેનમાં કંઈક પ્રોબ્લેમ થયો, તો એ યાદદાસ્ત જતી રહેશે એવું કહીએ છીએ આપણે, હે ને? એ ઓળખવાનું બંધ કરી દે છે. પછી એવો જ કોઈ બીજો ઇન્સિડન્ટ થયો ને પાછી યાદદાસ્ત આવી જાય છે. એનો મતલબ યાદદાસ્ત બ્રેનમાં નથી, જીવનમાં છે. તો થાય છે શું? તો થાય છે આવું, જો જેમ કે જીવનમાં ખબર છે આ મારા માતા છે, આ મારા પિતા છે, આનું નામ XYZ છે, ફલાણું ઢીકનું, મેમરી, જેને આપણે મેમરી જીવનમાં છે. આ મેમરીનો ડેટા મેધસ પર રિફ્લેક્ટ કરે. હવે એક્સિડન્ટ થાય ને એટલે મેધસમાં પ્રોબ્લેમ આવે. આ તો રિફ્લેક્ટ કરે જ છે, અહીંયાથી નીચે ટ્રાન્સફર નથી થતું. આ પ્રોસેસ કરવાનું બંધ, કોઈ એક જગ્યાએ બ્લોક થઈ ગયો, જેને બ્લોકેજ કહે. જેમ કે અહીંયાથી માની લો કે કોઈ નદીનો પ્રવાહ આવે છે, હે ને? અહીંયા બ્લોક થઈ ગયો એટલે આ પ્રવાહ આગળ નહીં આવે, બટ અહીંયા સુધી તો આવે છે. બીજો કોઈ ઇન્સિડન્ટ એવો બન્યો કે આ બ્લોકેજ અહીંયાથી હટી ગયું એટલે જે પ્રવાહ પાછો આવતો હતો એઝ ઇટ ઇઝ આવશે, યાદદાસ્ત પાછી આવી. જે બ્રેનમાં પ્રોબ્લેમ થાય છે એ આ રીતના પ્રોબ્લેમ થાય. જે યાદદાસ્ત જવું ને યાદદાસ્ત આવું, એકચ્યુઅલી યાદદાસ્તનો પાર્ટ અહીંયા છે. હવે રસ્તો પાછો ખુલી ગયો, જ્યાંથી સિગ્નલ ઇનપુટ લેતા હતા એ રસ્તો પાછો ઓપન થઈ ગયો, એટલે પાછું એ કનેક્ટિવિટી પાછી ચાલુ થઈ ગઈ. જી. કેટલીક એવી ઘટનાઓ પણ છે કે એમાં વ્યક્તિ એક છોકરો જ હોય છે કે જે ગામડાનો હોય છે છતાં પણ ફ્લુએન્ટલી ઇંગ્લિશ બોલવા માંડે છે, એવી રીતની વાતો કરવા માંડે. હા, તો એવી પણ ઘટનાઓ છે અને એવી ઘટનાઓ પણ છે કે વ્યક્તિને એના આગલા જન્મનું પણ કંઈક યાદ હોય છે. તો આ બધા ઇન્ડિકેશન છે કે મેમરી શરીરની નથી, હે ને? આ બધા ઇન્ડિકેશન આપે છે કે શરીરમાં મેમરી નથી, કારણ કે શરીર તો ચેન્જ થાય છે, તો પાછળનું કંઈ જ નહીં આવતું. તો એ જે કેરી કરવા વાળો કમ્પોનન્ટ છે એ છે જીવન. હું હા શું મેધસ માત્ર વિશ્લેષણ નહીં, મેધસ માત્ર સિગ્નલને પ્રોસેસ કરે છે, આટલું જ કામ. પ્રોસેસ. કેટલાક બાળકો એકદમ ચપળ હોય, કેટલાક બાળકોને એમ પેલા કહેવાય ને, અમારી દેશી ભાષામાં રોલા એવા હોય, એકદમ પેલા મીડિયમ હોય. તો એ જીવન ને મેદસ વચ્ચે શું ફરક હોય ત્યારે એવું હોય? એ ફરક જો, કારણ કે એક સૂચના આપી હોય તો વારંવાર ભૂલો કરતા, એમનું ધ્યાન ના હોય, આ છે આ એ ટાઈપના બાળકો જોયા છે. હા, બરાબર. તો એ બેઝિકલી જીવનની સ્થિતિ છે, જીવનની સ્થિતિ છે, એટલે અલગ અલગ. જેમ કે એક વ્યક્તિને તમે એકવાર કહો છો અને એ ગ્રાસ્પ કરી લે, એ જ વસ્તુ બીજાને 2, 3, 4 વાર કહેવી પડે, તો એ ગ્રાસ્પિંગ કરવા માટે એની યોગ્યતા પેલા કરતા યોગ્યતા અલગ અલગ છે. જીવનની યોગ્યતા, પાત્રતા છે. શરીરમાં કોઈ પ્રોબ્લેમ નથી, મેધસમાં કોઈ પ્રોબ્લેમ નથી. હા, જીવન તો અતિ શુદ્ધ અને એકદમ પેલું છે. હા, એને તો અણિશુદ્ધ છે એમ કહેવાય ને. જ્યાં સુધી ભ્રમિત જીવન છે ત્યાં સુધી ચેન્જીસ છે. ભ્રમિત જીવન તો સ્થિતિ બધાની અલગ અલગ છે. જેમ કે એક એક્ઝામ્પલ આપું, જો. અચ્છા, આત્મા અલગ વસ્તુ છે. જો જેમ કે જ્યારે જીવન, જેને કહીએ ને આપણે કે જીવનની, અત્યારે આપણે એ જ જોશું, પણ ખાલી એક વાત કરી દો. જીવન જ્યારે પૂર્ણ જીવન જ્યારે મેધસ પર પ્રભાવ આવશે ને 100% છે. આ સમજદાર જીવનની કેપેસિટી છે. આ એક એક્ઝામ્પલ. 100% કેપેસિટીથી જીવન કામ કરે. જ્યારે ના સમજ અથવા તો ભ્રમિત જીવન છે એ 51% કેપેસિટીથી કામ કરે. તો 51%માં કોઈકનું 49 હોય, કોઈકનું 40 હોય, કોઈકનું 30 હોય. અધૂરામાં તો અધૂરા ઘણા બધા વેરાયટી દેખાશે. પૂરું થઈ જશે તો એક સરખી સ્થિતિ છે. સમજદાર થઈ ગયા પછી સરખી સ્થિતિ છે જીવનની. હા, આપણે આમ જે સુરદાસની જીવન કથા જોઈએ છીએ, અંધ હતા,
અને એણે જે સુરદાસે કાવ્યો લખ્યા, કૃષ્ણ ભક્તિ વિશે લખ્યા, કૃષ્ણ હારે એને જે એટેચમેન્ટ થયું, એ તો બધું અદ્ભુત છે. તો એ કઈ રીતે શક્ય બન્યું છે? અદ્ભુત એટલે જીવન જ કરે છે ને. મેં જ કહું છું કે ઇન્દ્રિયનો બહુ ઓછો રોલ છે, હે ને. જાણવા, સમજવા, આ તે કરવા ઇન્દ્રિયનો રોલ છે, બટ એકાદ ઇન્દ્રિય નહીં હોય તો જીવનને સુધી સિગ્નલ નહીં પહોંચે એવું નથી. એ બીજી 3-4 ઇન્દ્રિયોનો મદદ કરીને અલગથી સમજશે. જેમ કે કોઈકને નોટ ઓળખ્યું હોય તો એના પર અલગ મેથડ છે ને. આંધળા લોકોને નોટ ઓળખવા માટેની અલગ મેથડ, ટચની, તો એ ચાલે છે. જેમ કે એક એક્ઝામ્પલ, હા ના, તમે જેમ જોઈને, સાંભળીને, અવલોકન કરીને તમે જેમ જ્ઞાન મેળવો છો, એ જ રીતના અંધ વ્યક્તિ પણ એ જ મેથડ સેમ છે, ખાલી એનામાં જોવાની ક્રિયા નથી થતી, એટલો જ ફરક છે. પણ પેલી બધી તો થાય છે, તો એનો યુઝ કરશે. જ્ઞાન મેળવવાની પ્રોસેસ બધાએ માટે એક સરખી જ છે. ઇન્દ્રિયમાં પ્લસ ઓર માઇનસ એટલું જ છે, તો એનાથી બહુ ફરક નથી પડતો. જેમ કે એક એક્ઝામ્પલ આપું, તમે જેવા છો એવા મેં એકવાર જોઈ, માન લો કે મેં તમને જોઈ નથી શકતો, બટ મેં તે છતાંય તમારા સ્વભાવને ઓળખી શકું કે ન ઓળખી શકું. એની માટે શરીરને જોવાની આવશ્યકતા નથી ને. તમારી સાથે વાતચીત કરીશ, તમને સાંભળીશ, એના પરથી મને આઈડિયા આવશે. તમે આજે પણ શરીરથી ક્યાં માણસ ઓળખાય છે? માણસને ઓળખવો હોય તો એના સ્વભાવ, એના વિચારને જાણવા પડે, ત્યારે જઈને માણસ હોય. શરીરથી ઓળખવામાં ભૂલ થશે. એટલે એ તો વાત છે, હે ને. હા જી, હા, એ આવશે, છે આવશે. સર, તમે કહ્યું કે પેલું જે માનસિક બીમારીનું તમે કહ્યું કે માનસિક બીમારી ધારો કે થાય તો લોકોને પેલી રાસાયણિક દવા આપવી પડે, એનાથી એના મગજમાં સેરેટોનિન ને ડોપામાઇન ને બધા અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થાય. તો શું એ લોકોને જેને બીમારી હોય એ ગોળી લે એટલી વાર જ એમને સારું રહે, પછી પાછું જેવું હતું એવું થઈ જાય? પ્રભાવ ઓછો થાય. એક એક્ઝામ્પલ આપો. ઓકે. અને બીજું સર એક કે મેં એવું સાંભળ્યું છે કે એ લોકોએ નિરંતર આખી જિંદગી લેવી પડે, એટલે કારણ કે પ્રભાવ જતો રહેશે ને. ઓકે. શું થયું, જો એક એક્ઝામ્પલ, મારી સાથે કોઈ દુર્ઘટના થઈને મેં ડિપ્રેશનમાં જતો રહ્યો ને. તો હવે દુર્ઘટનાના જે ચિત્ર છે અથવા તો જે વિચાર છે એ તો મારા જીવનમાં છે. હવે મેં ડિપ્રેશનમાં ગયો એટલે ડિપ્રેશનમાંથી બહાર આવવા માટે એ જે ગોળી અથવા તો જે દવાઓ છે ને એ મારા વિચારને બાયપાસ કરવાનું કામ કરે. એટલે મારે નિરંતર, જેમ કે નિરંતર નિંદરમાં રહેવું પડે, નિરંતર ઊંઘમાં રહેવું પડે, નિરંતર ડોપામાઇનની ટેવ, તો એ વિચાર મેં અવોઇડ કરું. એનો મતલબ એ નથી કે વિચારમાં સોલ્યુશન આવી ગયું. એટલે જેવું એ પ્રોસેસ બંધ થઈ જશે ને, પાછો પ્રોબ્લેમ જેવો હતો ત્યાંનો ત્યાં. બરાબર. કારણ કે પ્રોબ્લેમ હતો જીવનમાં અને સોલ્યુશન આપણે મેધસને આપીએ છીએ. બરાબર. બિકોઝ ખબર નથી ને, જીવન નામની વાસ્તવિકતા પણ છે. હા, સાથે કાઉન્સેલિંગ કરે છે, બટ કાઉન્સેલિંગમાં એને ક્યાં ખબર જે કરવાવાળા છે ને કે ક્યાં સ્થિતિ છે ને શું ગડબડ છે. તો સર આમાં એવું પોસિબલ થઈ શકે કે ધારો કે અમુક ટાઈમ પછી એની દવા, કોઈક એવો રસ્તો ખરો કે એની દવા બંધ થઈ જાય? દવા લેવી જ નહીં પડે. મેં એ વાત કરું, ડિપ્રેશનમાં માણસ જાય જ નહીં, નિરંતર સુખની સ્થિતિ ક્યારે ડિપ્રેશન આવે જ નહીં. એ વાત ધારો કે આવી ગયું, હા, તો આવી ગયું તો સમજદારી એક જ માત્ર ઉપાય છે. એને વસ્તુ, જેમ તમે સેશન અટેન્ડ કરો, જેમ એને સેશન અટેન્ડ કરો, અત્યાર માટે આ રસ્તો છે. ઓકે. હા, એક માય કહીએ. આમ તો વચ્ચે ના બોલે, પણ એણે જે પ્રશ્ન કર્યો ને એ મારો પોતાનો જ છે. જી. 2004 અને 2008માં મને કંઈક માનસિક ડરના કારણે છૂતું, અને પછી હું તો નહોતો સમજી શક્યો, પણ જે તે વખતે જેણે ટ્રીટમેન્ટ અપાવી એણે સાયક્રેટિક આગળ અપાવરાવી. પહેલાં હાઈ ડોઝ અમદાવાદથી લીધા હતા, એ મને મારા શરીરને અનુકૂળ ન આવ્યા. 2008માં એવા ડૉક્ટર મળ્યા કે એણે મિનિમાઇઝ કરીને મને દવાઓ આપી. એ દવાઓથી મને સારું રહ્યું. મેં નોકરી કરી, પ્રમોશન લીધા, બધે ગયો, કામ સારામાં સારું કર્યું. એ 2008થી 2022 એટલે 15 વર્ષ દવા સતત ચાલુ રહી. પછી જો હું ઘરનાને કહું કે હવે મને આની કોઈ જરૂર નથી, મારે નથી લેવી, તો મને બંધ ના કરવા દે.
આ હું સ્પષ્ટ જ કહું છું હા બરાબર, એમને વિશ્વાસ નથી પાછું એટલે થઈ જશે તો. મેં મારા ડોક્ટરને ફોન કર્યો. ડોક્ટર તો રિટાયર્ડ થઈ ગયા હા. હતા, 65 વર્ષના ઉંમર લાયક હતા. મેં કીધું તમે મને સલાહ આપો કે મારે આમાંથી નીકળવું હોય તો શું કરવું એમ. જી. તો કે કઈ કઈ ગોળી લ્યો છે એ મને યાદ નથી, એટલે મેં એને ગોળીના નામ આપ્યા. પછી એને જે માત્રામાં મને 1 વર્ષમાં ઓછી કરવાની કીધી હતી એ ધીરે ધીરે ઓછી કરી. આજે 1.5 વર્ષથી હું ગોળી નથી લેતો. ઘરના એમ કે છે કે તમને આમ છે, મને કઈ સારું. બરાબર. હા હા હા, એનું રીઝન એ છે કે જેમ કે ડિપ્રેશન હોય, ભય હોય કે કોઈ પણ પ્રકારની માનસિકતામાં જે સ્ટ્રેસ છે એક પ્રકારનો આવેશ છે, હે ને? આ આવેશ છે ને આજે નહીં તો કાલે ધીમે ધીમે ઓછો થઈ જશે ને એક સમય બંધ થઈ જશે. એટલે સાયકાઇટ્રિસ્ટ શું કરે, તમને ડાયવર્ટ કરે. ડાયવર્ટ થતા એક સમય પછી આવેશ એ વસ્તુ ઓછી થઈ જાય. પણ અમુક જણ એ જ વસ્તુને સોલ્યુશન મળે એટલે એને લાઈફ ટાઈમ દવા જોઈએ ત્યાં સુધી એ જાય નહીં. એ મારા જીવનના માનવા પર છે. એટલે પછી ડૉક્ટર શું પ્રેક્ટિસ કરે, એને ફોલ્સ મેડિસિન આપે કે ગોળીમાં દવા કન્ટેન્ટ ના હોય, દેખાવ ગોળી જેવો હોય, રોજ કર્યા કરો એમ, એનાથી કંઈ આડઅસર ના થાય. આવું હા, એ પીરિયડ હા, એની માટે એ આવેશને સોલ્વ કરવા માટે જો આપણે કાલે જોયું હતું આ 3 વસ્તુ છે ને, પેલો ગ્રાફ જોયો હતો ને, હા, આ 2 આવેશ છે. ન્યુટ્રલ થવા માટે એ ન્યુટ્રલને કીધું સ્વભાવ ગતિ. આ સમ ગતિ છે, આ વિષમ ગતિ. સ્વભાવ ગતિમાં જયા વિના આવેશ શાંત નહીં થાય. તો અત્યારે એ લોકો શું કરે, સમ આવેશથી કોઈ આવ્યું હોય ને એને વિષમમાં ધક્કો મારે, વિષમમાં કોઈ આવ્યું હોય ને એને સમમાં ધક્કો મારે, કારણ કે સ્વભાવ ગતિ તો એમને નથી ખબર. તો એને અલગ સારું લાગે કે પેલા પ્રોબ્લેમથી તો છૂટી ગયા આમ, પણ બીજું આવશે એને આઈડિયા નથી. એટલે આજે પણ તમે જુઓ, જે 4 રસ્તે 4 જણા વાતો કરીને જે કરે છે ને, પોતાના કાઢે છે, એ શું કરે, ત્રીજા કોઈની વાતો કરીને કાઢે. બડાપો જે કાઢે એ શું કરે, ચુગલી જે કરે એમાં શું કરે, આવું છે આવું છે આવું છે. ઇટ મીન્સ પોતાનામાં જે પ્રોબ્લેમ છે ને એને બીજા પર થોપીને ચાલવાનો પ્રયત્ન કરે, પણ એ લાંબો સમય ચાલે નહીં. કન્વર્ટ કરો, આવેશને કાઢે, કોઈ રોઈને કાઢે, હસીને કાઢે, કોઈ આમ કરીને વાતો કરીને, દરેકના અલગ અલગ પદ્ધતિ છે. બીજો એક એવો પ્રશ્ન છે, દિવાળી પહેલા અમારા જે પ્રી પ્રાઇમરી સેક્શનના જે ટીચરો છે એ લોકોએ 50 જેવા એબનોર્મલ વિદ્યાર્થીઓ જે અમારા ડીસામાં એક સ્કૂલ ચાલે છે એમને અહીંયા લાવ્યા હતા. તો એમાં કેટલાક બાળકો સાથે એમની મધરો પણ આવેલી. તો એ બધાના જીવનમાં પ્રોબ્લેમ કેવી રીતે કહી શકાય? નથી. મેં જ જીવનમાં જો જીવન 10 ક્રિયાઓનો સમૂહ છે. દરેક જીવન એક સરખા જ છે. 10 ક્રિયામાંથી એકઈ ક્રિયા ઓછી નહીં થાય જીવનમાં. પ્રોબ્લેમ જે એબનોર્મલ પર્સનમાં પણ પ્રોબ્લેમ જોશો ને તો પ્રોબ્લેમ અહીંયા છે, ફિઝિકલ પ્રોબ્લેમ છે, શારીરિક પ્રોબ્લેમ છે. એને સમજવા માટે એના જીવનની સ્થિતિને સમજવી પડે, ત્યારે સમજાય કે એ સમજે છે કે નહીં. અત્યારે બહારથી જોશો ને તો તમને એવું લાગશે કે એની માનસિક સ્થિતિમાં પ્રોબ્લેમ છે, સ્થિતિ દેખાય લોકોને. કારણ કે આપણે જોવાનો અભ્યાસ શરીરથી છે. એટલે જેવો દેખાશે, જેવું વર્તન કરશે, જેવું બિહેવ કરશે ને એનાથી આપણે સમજશું કે એના માનસિકતામાં પ્રોબ્લેમ. જેમ કે કોઈ એબનોર્મલ છે ને નોર્મલ છે, બેને આપણે ડિફરન્ટ કઈ રીતના કરી શકીએ કે આ એબનોર્મલ છે ને આ નોર્મલ છે? શું ક્રાઇટેરિયા, શું વ્યવહાર અને વર્તન. તો જો તો આપણો વ્યવહાર અને વર્તન નોર્મલ છે. નોર્મલ હોત તો કાલે જેટલા ક્વેશ્ચન માર્ક હતા એ ક્વેશ્ચન માર્ક તો ન હોત, હે ને? આ નોર્મલ વ્યવહારનું પ્રદર્શન છે. માનવના નોર્મલ વ્યવહાર કેવો હશે તો સંતુલનમાં જીવતો હશે, પરિવારમાં જીવતો હશે, સમાજમાં જીવતો, આ નોર્મલ બિહેવિયર. અત્યારે આપણે એબનોર્મલ છે ને શારીરિક રીતના એબનોર્મલ. એટલે હવે એ આપણા કરતા થોડુંક અલગ લાગે ને એટલે આપણે એને એબનોર્મલ કીધું. બાકી ક્રિટિકલી જુઓ, વ્યવહાર અને વર્તન શરીરથી જ દેખાય છે ને અત્યારે તો.
જીવનના વ્યવહાર અને વર્તનને સ્થિતિ ક્યાં ધ્યાનમાં આવે છે? ખાલી એટલું જ દેખાય છે, જેમ કે આ વ્યક્તિ આવું બિહેવ કરે છે, આ વ્યક્તિ આવું બિહેવ કરે છે, આ વ્યક્તિ આવું બોલે છે, આ વ્યક્તિ આવું બોલે છે, શું કામ બોલે છે, શું કામ વર્તન કરે છે, શું કારણ છે, એના જીવનની શું સ્થિતિ છે, એ ક્યાં ખબર પડે છે? એ અભ્યાસ જ નથી જોવાનો, કારણ કે મને મારામાં જોવાનો અભ્યાસ નથી. સામેવાળાનો તો નહીં દેખાય, કારણ કે મને મારું જ નથી ખબર. તો એમાં જીવનનો પ્રોબ્લેમ નથી, શરીરમાં કંઈક ખોડ ખાપણ અથવા તો પ્રોબ્લેમ છે, એમાં પણ મેદસ. હા, એટલે મેધસમાં કોઈ પ્રોબ્લેમ હશે તો એની ટ્રીટમેન્ટ અલગ છે, અને જીવનની માનસિકતામાં કોઈ પ્રોબ્લેમ હશે ને તો આ ધરતી પર માનસિક સ્થિતિને સ્ટેબલ કરવાની આજ સુધી કોઈ પદ્ધતિ, પહેલું અનુસંધાન છે. એટલે મેધસ બી પરફેક્ટ હોવું જોઈએ, એટલે શરીર પણ પરફેક્ટ સ્વસ્થ હોવું હોવું જ જોઈએ. એક્ઝેક્ટલી. તો અને બાય નેચરલ આ સ્વસ્થ આવે છે. માનવે જે આ પ્રોબ્લેમ ક્રિએટ કરે ને એના કારણે હવે નેક્સ્ટ જનરેશનના બોડીમાં પ્રોબ્લેમ આવે છે, જે અસંતુલન બને, પ્રદૂષણની વાત છે. પ્લસ ખોરાક. જો હવે એને અન્યથા ન લેતા, હે ને, ફરીથી મન મોટું રાખજો, હે ને. જેમ કે સ્ત્રી શરીર છે અને પુરુષ શરીર છે. સ્ત્રી શરીરનો એક્ઝિસ્ટન્સમાં એક રોલ છે, પુરુષ શરીરનો એક્ઝિસ્ટન્સમાં એક રોલ છે. શરીરની વાત કરીએ, જીવનની વાત નથી કરતા. સ્ત્રી શરીર બીજા શરીરને મલ્ટીપ્લાય કરવા માટે એક રોલ છે, એની ભૂમિકા છે. એનું શરીર પુરુષ શરીર કરતાં ઘણું વધારે સેન્સિટિવ છે. એક એક્ઝામ્પલ આપો. જેમ કે પુરુષ શરીર જે જમવાનું અથવા તો ભોજન લે છે, માન લો એ ભોજન 30 કલાકમાં પચતું હોય તો સ્ત્રી શરીરમાં એ ભોજન પચવા માટે 50 કલાકનો સમય લાગે. તો સ્ત્રી શરીરના સ્ટ્રક્ચરથી લઈને અંદરની વસ્તુઓ અલગ અલગ છે. હવે અત્યારે સુખી થવામાં અને ખોરાકની વેરાયટીના નામે જે આવે છે એ જમીએ છીએ આપણે, જેનાથી જે ફર્ટિલિટી વાળો ઇસ્યુ છે એ ઇસ્યુ જનરેટ થશે, કારણ કે એ શરીર સાથે જોડાયેલી વસ્તુ. તમે જુઓ, અમારા રાજકોટમાં તો 2 ગલીએ મૂકીને IVF સેન્ટર છે, બબ્બે તત્તન શેરીમાં નવા નવા IVF સેન્ટર, આખા રોડ પર, આખી કોલોની કહો તોય ચાલે, IVF સેન્ટર. અને આજે 10 મેરેજ થયા છે અને એમાંથી 8 મેરેજમાં IVF હશે. ડેટા કાઢજો તમે. ફર્ટિલિટી બીકોઝ ઓફ લાઇફસ્ટાઇલ ડિસીઝ, લાઇફસ્ટાઇલનો પ્રોબ્લેમ છે. શું ખાવું, શું ન ખાવું, કેટલો શ્રમ કરવો, કેટલો ન કરવો, એનો કોઈ આઈડિયા જ નથી. શરીરને સ્વસ્થ રાખવાનું કોઈ પ્લાનિંગ નથી, હે ને. તો આપણે એટલે એ સેન્સમાં કહીએ ને તો જીવનના રૂપમાં કોઈ અલગતા અથવા તો કોઈ પ્રોબ્લેમ એસ જ અત્યારે એટલો નથી. અને જીવનના રૂપમાં જે માનસિક તણાવ અથવા તો માનસિક ઇસ્યુ છે એની માટે સમજ એક જ ઈલાજ છે, આ એક જ માત્ર દવા છે. પેલું ડૉક્ટર ખબર કંઈક થવું હોય ને તો ફિક્સ હોય, લાલ કલરની દવા આપે તો આ લાલ કલરની દવા 2 ટાઈમ આપી દો, હે ને. પેલાને મજા જ આવ્યા રાખે, લાલ કલરની દવા પીયા રાખે. આ દવામાં કાંઈ હોય જ નહીં, હે ને. રોજ પીવાની, 2 ઢાંકણા પી જવાની, 2 ઢાંકણા. પેલાને એવું લાગે હું સારો થઈ ગયો, સારો. આ એવું જ છે, જ્યાં સુધી માનસિકતામાં નિરંતર સુખ ના હોય ત્યાં સુધી સમજવું પડશે. ઓપ્શન નથી બીજો, બીજી કોઈ દવા નથી. હવે અહીંયા સુધી ક્લિયર થાય છે? હવે જોઈએ આગળ જીવન. હા હા, તમારો ક્વેશ્ચન. આ જીવન છે તો કાલિદાસનું જીવન અચાનક એ કવિ બની ગયા. શું પહેલા બની ગયું? તેમને કાલિદાસ આપણે મૂર્ખ અચ્છા. ગણતા હતા પહેલા, હા હા અને એટલે મોટા થયા ત્યાં સુધી તો એમને કોઈ લાઈન ક્લિયર જ નથી ને. જી. અને વાલિયો લૂંટારો જે વાલ્મીકી આપણે ઋષિ કહીએ હા. છીએ એમનું પણ એવું જ હતું. તો એમને અચાનક આટલા શ્રેષ્ઠ ગુરુ અને શ્રેષ્ઠ કવિ બની જાય છે. એનું શું કારણ? હા, એમનું જીવન અચાનક ચેન્જ થાય છે ને. જીવનના હંમેશા જીવન છે ને, જો મેં એક સૂત્ર આપ્યું હતું ફરીથી, જીવન જેટલા સુખની સાથે છે એનાથી વધારે સુખની શોધમાં નિરંતર છે, જાણતા જાણતા. આ છે જ. જે સમયે એને જે જોઈએ છે એના કરતાં સારી વસ્તુ દેખાઈ જશે ને કનેક્ટ કરી લેશે. તો કાલિદાસને કંઈક દેખાઈ ગયું, કંઈક સમજાઈ ગયું, કંઈક ઓબ્ઝર્વેશનમાં આવ્યું, ત્યારથી એનું જીવન ચેન્જ.
આપણી લેંગ્વેજમાં કહીએ તો જે સમયે માણસને પોતાનું લક્ષ્ય ધ્યાનમાં આવશે ને એ સમયે માણસ પરિવર્તન થઈ પણ જાય. એક સમય એવું કહેવાતું કે કાલિદાસમાં એમ કે વ્યવહારિક બુદ્ધિ હા, ઓછી હતી. એવું જેમ કહેવાય છે. અત્યારે હા. જેમ કે ફોર એક્ઝામ્પલ આપણામાં પણ વ્યવહારિક બુદ્ધિ ક્યાં છે? આપણામાં તો નથી જેમ કે એક આ તો જો અન્યથા ના લેતા, વ્યવહારિક બુદ્ધિનો મતલબ છે સંબંધમાં જીવવાની આવડત, નિર્વાહ કરવાની કેપેસિટી. આજે આપણામાં હોય નથી, એની કદાચ થોડી અલગ હતી, આટલું જ છે. જો ખોટામાં તો મલ્ટિપલ ઓપ્શન છે. એટલે મારો પ્રશ્ન એમ થાય છે કે જો એ વખતે એ વ્યક્તિ મહાન બની શકતી હોય તો અત્યારે કોઈ એવું વ્યક્તિ હોય તો એ પણ આગળ વધી શકે. હા, આપણે મેં કહ્યું 800 કરોડ લોકો નિરંતર સુખ મેળવી શકે, એ વ્યવસ્થા જેવી છે. કોઈ નહીં, બધા તમે ઈચ્છશો તો તમે થઈ જશો, હું ઈચ્છીશ તો હું થઈ જાય. ઈચ્છા કરવાની જરૂર છે. હા, ઈચ્છા જ્યાં સુધી નહીં થાય ત્યાં સુધી નહીં થાય. એટલે મારે જ નિર્ણય લેવો પડશે બીજા. હા, બેન જેમ કાલિદાસનું કીધું એ પ્રમાણે સોક્રેટિસે સીધે સીધું નહોતું સ્વીકાર્યું. સોક્રેટિસ હતો ગ્રીસમાં, તો એના તર્ક હતા, સત્ય માટે નીતિ, અને છેલ્લે પાછું સમાજે એને સ્વીકાર્યો નહીં, જેલમાં નાખ્યો, ઝેર આપ્યું અને મરી જવું પડ્યું. તો આમ જો સત્ય હોય તો સમાજ એને સ્વીકારતો જ હોત. હા, એટલે મેં એમ કહું આપણે છું. આના સંદર્ભમાં જોઈએ હા. તો એમ કહીએ કે ભાઈ એ સત્ય નહીં હોય એમ. ના, એવું નથી. જો બે વસ્તુ છે. જેમ કે પહેલા માણસનો બૌદ્ધિક વિકાસ એટલો હતો જ નહીં કે સત્યને ઓળખી શકે. જેમ કે એક એક્ઝામ્પલ આપો. પહેલા એક સમય એવો હતો કે માણસ એવો માનતો હતો કે સૂર્ય ધરતીની આજુબાજુ ફરે. એકને આખી માનવ જાતિ એ માનતી હતી. એમાં એક વ્યક્તિએ એવું કીધું હે ને કે પૃથ્વી સૂર્યની આજુબાજુ ફરે, એને દેશ નિકાલો આપી દીધો હે ને. તો હવે એ દેશ નિકાલો આપ્યો એટલે જો સત્ય છુપે નહીં ને. આજે સત્ય તો છે જ. એના હવે માન લો કે 800 કરોડ લોકો નહીં માને એનાથી સત્ય ચેન્જ થઈ જશે એવું નહીં થાય, અને એક જણના માનવાથી સત્ય ચેન્જ થઈ જશે એવું નહીં થાય. સત્ય છે. આજે નહીં તો કાલે માણસે સત્યને પહેચાનશે. આજે એ વસ્તુ નોર્મલ છે કે હા બધા એને ખબર છે, એના પ્રયોગો થયા, આ થયા. એ જ ઇવોલ્વ થતા આજે માણસ એ સ્થિતિમાં પહોંચ્યો કે સુવિધા સંગ્રહ બધું જ કર્યા પછી આજે પણ તૃપ્તિ નથી, એટલે આ સંદર્ભની જરૂર પડી. માન લો કે 200-300 વર્ષ પહેલા તમે જઈને કોઈને એવું કહો સુખ, તો એ પહેલા તો રોટી કપડા મકાન માટે જ એટલા પ્રયત્ન કરતો તો એને ક્યાં સુખની એ ટાઈમે ખબર નથી ને જરૂર નથી લાગતી. આ તો હવે એ સ્થિતિ આ યોગ્ય સ્થિતિ પરિસ્થિતિ છે જ્યારે આપણી સાથે આ કન્ટેન્ટની વાત થાય. હવે આપણા પોતાના ઘર પણ છે, ગાડી પણ છે, જમવાની ચિંતા નથી, ભૌતિક વસ્તુઓ મેળવી લીધી. હવે શું? તો હવે આ ઇવોલ્વ થવો માણસ. હા, એટલે એમાં જે ગેપ રહી ગયો એ ગેપ એ જ છે. જેમ કે કોઈ વ્યક્તિએ કોઈ નિયમને ઓળખ્યો, ઓળખવાથી ન જ ચાલતું ને, ઓળખ્યા પછી એને પર્ક્યુલેટ કરવો ત્યાં સુધી જવાબદારી છે. ઘટના વસાઈ કોઈ વાસ્તવિકતા સમજાય, બટ એનો મતલબ એ નથી કે મને સમજાઈ ગયો. જેમ કે એક એક્ઝામ્પલ આપો. ન્યૂટને જે રીતના સફરજનને પડતા જોયું, આવું તો કરોડો લોકોએ જોયું હશે કે નહીં જોયું. હવે જોઈને આ કોઈ નિયમ છે એ તો માણસ પોતાની સમજણથી જ એને સમજી શકે, અથવા તો પોતાની જિજ્ઞાસાથી જ એને સમજી શકે. પછી એને વિશ્લેષણ કર્યું કે આ વસ્તુ નીચે જ આવે છે તો બધી આવી વસ્તુ નીચે આવે છે કે ઉપર જાય છે. નાના મોટા એક્સપેરિમેન્ટ પ્રયોગ કરીને દરેક સ્થિતિ પરિસ્થિતિમાં નિયમ એવો જ કામ કરતો. ત્યાર પછી એને સંપ્રેષણા કરી કે આવો કોઈક નિયમ છે જેને ગુરુત્વાકર્ષણ નિયમ. ખાલી ઓળખી લેવાથી ન થાય. તો પેલામાં એવું બને કે ઓળખાયું હોય બટ કેમ એ સાચું છે કે નહીં એ ચકાસવાની હજી બાકી હોય 3 લેવલે, હે ને, જે 3 લેવલ આપણે કીધા તેમાં ન થવું હોય તો એ નિયમ પરંપરામાં નહીં આવે, અથવા તો એનું કોઈ એપ્રિસિએશન નહીં આવે. હા હા, ક્લિયર. જઈએ આગળ. તો જીવન ક્રિયા અથવા તો જીવનમાં થતી ક્રિયાઓને સમજવાનો ટ્રાય કરીએ. આ વસ્તુમાં બધાય પોતાનામાં આપણે હે ને પોતાનામાં ધ્યાન આપશું એટલે ખ્યાલ આવશે કે આવું આપણામાં થાય છે કે નહીં.
જેમ કે જીવન ક્રિયાને સમજવા માટે મેં કીધું એમ 10 ક્રિયાઓ છે, એને 1 by 1 સમજીએ. જેમ કે જીવનમાં એક ક્રિયા થાય છે જેનું નામ છે આસ્વાદન. આસ્વાદન આસ્વાદન એટલે કે ટેસ્ટિંગ. ટેસ્ટિંગ ઇંગ્લિશમાં કહીએ, ગુજરાતીમાં સ્વાદ લેવો કહીએ, અને હિન્દીમાં એને આસ્વાદન કીધું. તો જીવનમાં એક ક્રિયા થાય છે જેને નામ આપ્યું આસ્વાદન. આસ્વાદન એટલે કે ટેસ્ટ કરવો અથવા તો સ્વાદ લેવો. તો જીવન બેઝિકલી હંમેશા સુખનું આસ્વાદન કરે છે. આસ્વાદન કોનું? તો આસ્વાદન સુખનું. હે ને? જીવનમાં જે આસ્વાદન ક્રિયા છે એ આસ્વાદન ક્રિયા હંમેશા સુખ માટેનું આસ્વાદન ફાઇન્ડ કરે અથવા તો એની માટે ક્રિયારત છે. હે ને? હવે આસ્વાદન બેઝિકલી 3 પ્રકારથી થાય છે. જે આસ્વાદન ક્રિયા છે એ 3 પ્રકારમાં જીવનમાં થાય છે. એને થોડું જોઈ લઈએ. હે ને? તો એક છે જેને કીધું રુચિમૂલક આસ્વાદન. રુચિમૂલક આસ્વાદનનો મતલબ 5 ઇન્દ્રિયોથી થતું આસ્વાદન. હે ને? રુચિ, ઇન્ટરેસ્ટથી જે આપણે સુખી થવાનો પ્રયત્ન કરીએ છીએ. બીજું જે છે એને કીધું મૂલ્યમૂલક અથવા તો સંબંધનું આસ્વાદન. અને ત્રીજું છે જેને નામ આપ્યું લક્ષ્યમૂલક આસ્વાદન. 3 પ્રકારથી આસ્વાદન થાય છે જીવનમાં. આ સંદર્ભમાં એક પ્રસ્તાવ છે, 1 by 1 અને સમજીએ. જેમ કે આ વસ્તુ સ્થિર રાખવાની. આસ્વાદન કોનું? સુખનું. આ ફિક્સ. જીવન સુખનું આસ્વાદન કરવા માટે ક્રિયારત છે. આ લેંગ્વેજ છે, આ ભાષા છે. અને ભાષામાં કન્વર્ટ કરવું હોય તો જીવનમાં જે આસ્વાદનની ક્રિયા છે સુખી થવા માટેની ક્રિયા છે. તો સુખી થવા માટે 3 પ્રકારે પ્રયત્ન કરે. રુચિમૂલકનો મતલબ છે શરીર સાપેક્ષ. શરીર સાપેક્ષ એટલે જે ઇન્દ્રિય છે બેઝિકલી. હે ને? સારું ખાઈને સુખી થવાનું. હે ને? શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ 5 ઇન્દ્રિય છે તો 5 ઇન્દ્રિયોનો યુઝ કરીને સુખી થવાનો પ્રયત્ન. આ રુચિમૂલક આસ્વાદનનો ટાઈપ છે. અને વ્યવસ્થિત સમજીશું. જો જાનવરમાં અને માનવમાં જે માઇનોર ડિફરન્સ છે જીવનના લેવલે, હે, જીવન માનવમાં પણ છે અને પશુ પક્ષીઓમાં પણ અમુક જગ્યાએ છે. તો એમાં જે માઇનોર ડિફરન્સ છે એને સમજીએ. જેમ કે માનવમાં અને માનવના જીવનમાં અને પશુ પક્ષીઓના જીવનમાં જે કોમન વસ્તુ છે એ આ છે, 5 ઇન્દ્રિયો પશુ પક્ષીઓમાં પણ છે અને માનસમાં પણ છે. 4 વિષય પશુ પક્ષીઓમાં પણ છે અને માનસમાં પણ છે. 4 વિષય ખબર છે? આહાર, નિંદ્રા, ભય, પ્રજનન. હે ને? આ 4 વિષય. અને આ તો શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ. જો હા, જીવ અવસ્થા અને જ્ઞાન અવસ્થા કઈ રીતના અલગ છે એનો એક માઇન્યુટ ડિફરન્સ છે આમાં. જે સામાજિક પ્રાણી શું કામ ન કહી શકાય? હે ને? પ્રાણી જ શું કામ ન કહી શકાય? અથવા તો 3ની જગ્યાએ માની લો કે માનવને પણ જીવ અવસ્થામાં રાખ્યો તો કેમ ન ચાલે? કેમ 4થી અવસ્થા કીધું? તો આ ડિફરન્સ છે. જેમ કે જીવ અવસ્થા જે છે એનું સ્ટ્રક્ચર, એનામાં પણ 5 ઇન્દ્રિય અને 4 વિષય છે.
માનવમાં પણ 5 ઇન્દ્રિય અને 4 વિષય છે. આનો ઉપયોગ અલગ અલગ છે બેયમાં. શું ડિફરન્સ છે કોઈ કહેશે? જે પહેલી વાર કરે છે ઉપયોગ. હા, એક માઇક લઈ લેજો. માઇક બીજું માઇક આપજો. પશુ પંખી કે પ્રાણી એને જ્યારે ભૂખ લાગે ત્યારે જ એનું ઓલું કરે, હા. તરસ લાગે ત્યારે જ એ કરે, હમ. ઠંડી કે કાપ લાગે હા. ત્યારે જ એને જે એની ઓલું કરવાનું હોય એ કરે. જ્યારે માનવ એને એવું નથી કે ભૂખ હોય તો ખાવું, હમ. હમ. ઊંઘવું ક્યારે, સૂવું ક્યારે, એની કોઈ આજે ઇન્દ્રિયોની ભોગવવાની લિમિટ કે સમય કે એ શરીર કે જીવન પ્રમાણે નહીં, એના રસ કે એને જ્યાં પડે એ રીતે કરે એમ. એવું હું સમજુ છું, પહેલી વાર છે એટલે. હા, ચાલો હવે એને ટેકનિકલી જોઈએ. પશુ પક્ષીઓ 4 વિષયને પૂરા કરવા માટે 5 ઇન્દ્રિયોનો ઉપયોગ કરીને જીવતા રહે છે. આ છે પશુ પક્ષી. જેમ કે આહારની જરૂર છે તો આહાર માટે સ્મેલ, હે ને, ટેસ્ટ, આ ઇન્દ્રિયોનો યુઝ કરશે. જેમ કે કોઈ પશુ એનો આહાર કેમ ફાઇન્ડ કરશે? સ્મેલથી. એ ટૂંકમાં 5 ઇન્દ્રિયોનો યુઝ કરીને, જોઈને, સ્મેલ કરીને એ રીતના આહાર ફાઇન્ડ. તો જીવતા રહેવા માટે પશુ પક્ષીઓ જીવતા રહેવા માટે આ 4 વિષયની જરૂર પડે. આ 4 વિષયને 5 ઇન્દ્રિયો દ્વારા યુઝ કરીને જીવતા રહે. જ્યારે માણસમાં શું ડિફરન્સ છે? માનવ 5 ઇન્દ્રિયોનો યુઝ કરીને 4 વિષયથી સુખી થવાનો પ્રયત્ન કરે છે. ભ્રમવશ, ભ્રમિત સ્થિતિમાં વાત કરીએ ઇન જનરલ. એટલે તમે જો આપણા આહારમાં ઘણી બધી વેરાયટી છે, આમાં ઘણી બધી વેરાયટી છે, આમાં ઘણી બધી વેરાયટી છે, આમાં ઘણી બધી વેરાયટી, બીકોઝ અલગ 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 રીતના સુખી થવાનો નિરંતર પ્રયત્ન. જ્યારે પશુ પક્ષીઓમાં સુખી થવાનો પ્રયત્ન નથી. પશુ પક્ષીઓ સુખી થવા માટે એનો યુઝ કરે. એમને સુખ દુઃખ જેવી વસ્તુ પશુ પક્ષીઓમાં હોતી નથી. માણસ એક જ એવી વસ્તુ વાસ્તવિકતા છે અસ્તિત્વમાં કે જે સુખી દુઃખી થાય છે ને સુખી થવા માટે શરીરનો ઉપયોગ કરે છે. જ્યારે પશુ પક્ષીઓ ખાલી જીવતા રહેવા માટે આનો યુઝ કરે છે. એકવાર એને જેમ કે એક એક્ઝામ્પલ આપો, હે ને, તમે કૂતરાને ભૂખ લાગી હોય ને તમે આ રોટલીનો ઘા કરશો ને તો એ કેચ કરીને જમીને તૃપ્ત થશે. માનવને ભૂખ લાગી હોય ને આમ ઘા કરીને આપજો, જો ભૂખ્યો રહેશે, રોટલી નહીં ખાય. શું કામ? ત્યાં શું ગેપ શું રહી ગયો? જીવનને સન્માન એક્સેપ્ટ થાય છે અને એ એના માટે સન્માનજનક નથી, એટલે સુખ, એટલે એમાં એનું સુખ નથી. ભલે ભૂખ લાગે, ભૂખને હેન્ડલ કરી લેશે, સન્માનને ગેપને હેન્ડલ નહીં કરે. કારણ કે જીવનનો, મેં કીધું ને, જીવન ઈચ્છે તો ભૂખ્યો રહેશે, શરીરને રાખશે. ભલે ભૂખ લાગે પણ વ્યવસ્થિત નહીં મળે ત્યાં સુધી નહીં જમવું. એ નિર્ણય જીવનનો છે. જ્યારે અમે એ કંઈ ચોઈસ નથી પશુ પક્ષીઓમાં. એને તો ખાલી જીવતા રહેવા સાથે મતલબ છે. તમે ઘા કરીને આપો તો પણ ભલે, હે ને, જે તમે આપો ના આપો એ તો એની વ્યવસ્થા કરી જ દેશે. આ તો કદાચ આપો તો ઘા કરો કે પ્રેમથી આપો કે ગમે તે લાગણીથી આપો, એને બહુ ફરક પડતો નથી, કારણ કે એના માટે બનેલું નથી, હે ને. જ્યારે અહીંયા સુખી થવા માટે બને, એટલે અહીંયા ભાવની જરૂર છે. એટલે આ ભાવથી ભાવનાત્મક પક્ષ અહીંયા જોડાયેલો છે. ત્યારે અહીંયા ખાલી શરીર પક્ષ પ્રાયોરિટીમાં છે. જીવન તો બેયમાં છે, બટ અહીંયા ખાલી શરીર છે. હા, માઇક આપજો. તો આપણે સર એવું કહી શકીએ કે પ્રાણીઓમાં ભાવ જ નથી સાવ? પણ સર આપણે જોયું છે ને કે જ્યારે એનું બચ્ચું મરી જાય છે તો એને બી એ ફીલ તો થાય જ છે ને સર? જી, તો એને કહેવાય એક છે ભાવ અને એક છે ભાવુકતા, જેને તમે લેમેનમાં લાગણી કહો છો, ને.
લાગણી કહો અથવા તો મોહ કહો, આ ભાવ નથી. ભાવ અલગ વાસ્તવિકતા છે. મોહ, લાગણી, ભાવુકતા આ બધું જ સેન્સિટિવિટી પર આધાર રાખે. હા, એટલે આ ટેમ્પરરી. જેમ કે એ તમે જે એક્ઝામ્પલ આપ્યું ને એ થોડા સમયની એક્ટિવિટી છે. જ્યાં સુધી બચ્ચું નાનું છે ત્યાં સુધી. બચ્ચું મોટું થશે તમે એને કાપી નાખશો, વેચી દેશો, એનાથી ગાય દુખી નહીં થાય. ટેમ્પરરી ફેઝ છે એ લાગણીનો, મોહનો, ભાવુકતાનો જે ભાવ નથી. એટલે પશુ પક્ષીઓમાં ભાવ નથી. જ્યાં સુધી માણસ સમજદાર નથી ને ત્યાં સુધી માણસમાં પણ ભાવ નથી. ભાવની અપેક્ષા છે. ભાવ આપી નથી શકતો ને ભાવ મેળવી નથી શકતો, કારણ કે સમજદારીથી ભાવ છે. તો જેમ કે વિશ્વાસનો ભાવ છે, સન્માનનો ભાવ છે, ભાવ કહો, મૂલ્ય કહો, નામ. પછી એ રીતના સ્નેહનો ભાવ છે, મમતાનો, જે નવ ભાવ છે. નવ ભાવને આપવા માટે અથવા તો નવ ભાવથી તૃપ્ત થવા માટે એ ભાવને સમજવા પડશે. સમજ્યા વિના ભાવ આવે નહીં. જ્યારે પશુ પક્ષીઓમાં સમજવાનું કોઈ મિકેનિઝમ જ નથી, એટલે ત્યાં ભાવની કોઈ આવશ્યકતા જ નથી. જ્યારે અહીંયા ભાવની આવશ્યક, એટલે તો એજ્યુકેશન છે જેનાથી ભાવ પૂર્ણ થાય. એજ્યુકેશનનો મતલબ જ છે કે માનવ જે સ્થિતિમાં આવ્યો એનાથી પૂર્ણ સ્થિતિ પાછો મેળવીને પછી જાય આગળની યાત્રા. હા, એક માઇક આપજો ને પાછળ ને, પેલું આમાં નહીં આવે. નમસ્કાર. એટલે ભાવ એટલે એક જીવનનું મૂલ્ય કહી શકીએ આપણે, અને ભાવુકતા એક ક્રિયામાં આવી જાય એવું બની શકે. એટલે અને બીજા શબ્દોમાં આ સંવેદનશીલતા કીધું અને આ સંજ્ઞાનશીલતા કીધું. યસ, બરાબર. બીજો શબ્દ છે. કોઈને દુખી જોઈને હું દુખી થાઉં છું એ સંવેદનશીલતા છે. કોઈને સુખ જોઈને હું સુખી થાઉં છું, જનરલી ઓછું થતું હોય, ઈર્ષ્યામાં જાઉં છું. આ બધું સંવેદનશીલતાની કેટેગરી. સંવેદનશીલતાથી ભાવ ક્યારેય પકડમાં નહીં આવે. ભાવ અથવા તો મૂલ્ય સંવેદનશીલતાથી કંઈક દૂરની વસ્તુ છે, શરીરથી ઉપરની વસ્તુ, એ જીવનની વસ્તુ છે. જ્યારે સંવેદનશીલતા, બેઝિકલી સંવેદનશીલતાનો મતલબ છે જે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધથી, સ્પંદનથી, જે ઇન્દ્રિયોથી આવે છે, ટેમ્પરરી, એ છે. એટલે એક અનુભવાતી વસ્તુ છે, અનુભવ. અને એક બાય ડિફોલ્ટ મૂલ્ય છે જીવનનું. હા, ડિફોલ્ટ કહેવાથી એવું લાગે કે જીવનમાં છે જ. ડિફોલ્ટ નથી, સમજણપૂર્વક એ સ્થાપિત થશે. એટલે આનું એક નામ આપ્યું, એક છે સ્થાપિત ભાવ, જે એકવાર સ્થાપિત થઈ ગયા પછી નિરંતર બનેલા રહેશે. જે નવ ભાવ છે એ નવ સ્થાપિત ભાવ છે. તો એનો મતલબ એમ થયો છે ભાઈ કે સંવેદનશીલતા એ શરીરનો પાર્ટ થઈ ગયો ને. સ્પંદન એ હજી શરીર સુધીની એક રિએક્શન છે, એમ કોઈ ઘટના સાથેની એક રિએક્શન છે. એટલે સ્પંદન છે એટલે સંવેદનશીલતા સુધીથી શરીર સાથેની જ એક ક્રિયા છે. એનાથી ઉપર ઉઠીએ ત્યારે સંજ્ઞાનશીલતા. ઇન્દ્રિયોથી જે સુખ જેવું લાગે છે, સુખ દુઃખ જેવું લાગે છે, સંવેદનશીલતા એ બીજું કાંઈ નથી. ભ્રમિત સ્થિતિમાં લાગે. સંજ્ઞાનશીલતા પરમેનન્ટ છે. આ નિરંતર સુખવાળો ભાવ જે અહીંયા આવશે, નિરંતર સુખ છે એટલે અપ્સ એન્ડ ડાઉન્સ નથી. અપ્સ એન્ડ ડાઉન્સ આવે જ નહીં ક્યારે. ના, એ નથી. એક કેટેગરી છે સંવેદનહીન, હે ને, એક કેટેગરી છે સંવેદનશીલ, અને આ જે વાત કરીએ છીએ સંજ્ઞાનશીલ, હે ને. સંવેદનહીનતામાં તમે જેમ કહો છો રોતો હોય તો એ કઈ ફરક ના પડે, એ સંવેદનહીન છે. કોઈ પણ આવેશથી કદાચ એને ફરક નથી પડતો, હે ને. એ તમને બહુ એપ્રિસિએટ નહીં કરે, અને તમે દુખી હશો તો બહુ તમને હેન્ડલ લાઈક ઇટ્સ ઓકે, એમ લેટ ગો. આ સંવેદનહીન છે, હે ને, જેને રાક્ષસ માનવ કીધું, હે ને.
હવે જુઓ બ્યુટી જુઓ, કોઈ પણ વ્યક્તિ ક્યારેય હંમેશા સંવેદનશીલ કે સંવેદનશીલ નથી, આ બેમાં ચેન્જ થયા રાખે. જે વ્યક્તિ તમારા માટે સંવેદનહીન છે એના બાળકો માટે સંવેદનશીલ છે. આ ભ્રમિત સ્થિતિમાં આ બે ફ્લક્ચ્યુએશન છે. સંવેદનશીલતામાં દુઃખી થાય તો હું દુઃખી થાઉં, થોડી કદાચ મદદ કરી દો, આ સંવેદનશીલતાનું એક્સપ્રેશન. ડોનેટ કરવું, હે ને, હેલ્પ કરવી, આ બધી વસ્તુ સંવેદનશીલતાની કેટેગરીમાં અત્યારની સ્થિતિમાં છે. તો આ સારી સ્થિતિ, આના કરતાં સારી સ્થિતિ, પણ આ પૂર્ણ નથી. આ પૂર્ણ સ્થિતિ છે, સંપૂર્ણ. તો અહીંયા કેવું છે, જેમ કે મેં એક્ઝામ્પલ આપ્યું હતું, કોઈ ભિખારી આવે તો ભીખ આપીએ સંવેદનશીલતા જ, અને ભીખ ના આપીએ સંવેદનહીનતા જ. જ્યારે આ પૃથ્વી પર કોઈને ભીખ ન આપવી પડે એ વ્યવસ્થા ઊભી કરીએ સંજ્ઞાનશીલતા. તો આ ડિફરન્સ. સંવેદનશીલતામાં તમે આ પેલા બચ્ચામાં એવું કીધું કે એ ક્ષણિક હોય છે, પણ વચ્ચે એક ફોરેનમાં કોઈ લાયન માટે નાના બચ્ચા હતા ત્યારે કોઈ ફેમિલીએ ઉછેર કરેલો, પછી એને મ્યુઝિયમમાં મૂકવા ગયા, પછી એ લાયન 15 વર્ષનો થયો, પછી ઓચિંતા એ ફરવા ગયા અને એ જ મ્યુઝિયમમાં ગયા, ત્યારે પછી એને યાદ આવી ગયું નહીં, અને મળ્યા ને આમ પ્રેમ વ્યક્ત લાયને કર્યો અને ભેટી ગયો, એવું થયું. તો એમાં શું હશે? જે પાલતુ પશુ છે એ માણસ, જેમ કે પશુઓમાં પણ જીવન તો છે ને, તો એ માનવના સંકેતને સમજે છે, સંકેતને સમજે છે, હે ને. તો સંકેતને સમજે એટલે એના ઇન્દ્રિયોને સમજે છે, એની સ્મેલને સમજે છે, એના રૂપને સમજે છે, એનાથી વિશેષ નથી. એને સમજીને અથવા તો એને ઓબ્ઝર્વ કરીને એક રિએક્શન છે. એક એક્ઝામ્પલ આપો, જે લોકો ગાય રાખતા હશે, હે, કોઈ જેના ઘરે પણ ગાય હશે, જે લોકો રેગ્યુલર ગાયનું દૂધ કાઢતા હશે, બીજું કાઢવા જશે ને તો દૂધ નહીં આપે, હે ને. હા, પછી એને શું કરવું પડે? એના કપડાં પહેરવા પડે. એટલે સ્મેલથી ઓબ્ઝર્વ કરે કે અચ્છા આ એ જ છે, અને આઉટર અપિયરન્સથી ઓબ્ઝર્વ કરે, એ જ પછી દૂધ આપશે. તો એ લાગણી નથી, એ ઓબ્ઝર્વેશન, દેખીને સેન્સ છે બેઝિકલી. હા, ચાલો આગળ જોઈએ. તો અચ્છા, ટાઈમ નહીં, અંદરથી કોઈક ના બોલ્યું ધીમે રહીને. તો હે સંભળાઈ ગયું. તો હવે આપણે કાલે જોઈશું, પણ આવતીકાલે ટૂંકમાં જીવન ક્રિયા પર ડિટેલમાં વાત કરશું. કાલે એક્ઝેક્ટ 8 વાગે ચાલુ થઈ જાય એવો પ્રયત્ન કરશું. તો 8 વાગે બધા અહીંયા આવી જાય એવો ટ્રાય કરીએ મેક્સિમમ. હા, થેન્ક યુ, નમસ્તે.